વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં સાડી રન 7.0 નું આયોજન મોમ્સ ઓફ વડોદરા દ્વારા આજ રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 250 થી વધુ મહિલાઓએ સાડી પહેરીને ફિટનેસના સંદેશ સાથે દોડમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને ઝુમ્બા ડાન્સ પણ કર્યો હતો, જેમાં નારી શક્તિની એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, જે મહિલાઓના અધિકારો, સમાનતા અને સમાજમાં તેમના યોગદાનને માન આપવાનો વૈશ્વિક ઉત્સવ છે, જેની ઠેર ઠેર આજે ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે। બહુ જ ઉત્સાહી છે। મહિલા દિવસનું સેલિબ્રેશન અહીંયા થઈ રહ્યું છે અને બધા બહુ જ સુંદર રીતે તૈયાર થઈને અહીંયા આવેલા છે અને અમે વેઇટ કરી રહ્યા છીએ કે હવે આ મેરેથોન સ્ટાર્ટ થાય એન્ડ અમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું ખૂબ એનર્જેટિક રીતે સ્ટાર્ટ કરવા માંગી રહ્યા છીએ। વી આર વેરી એક્સાઇટેડ। અહીંયાથી દોડ શરૂ થશે, 3 કિલોમીટરની દોડ રહેશે। મહિલા દિવસે શું સંદેશો આપવા માંગશો દેશની મહિલાઓને? મહિલા દિવસનો એક સંદેશ છે કે તમે તમારા અંદર બહુ બધી એનર્જી છે, યુ જસ્ટ નીડ ટુ સપોર્ટ અધર વુમન। તમે બીજાને સપોર્ટ કરો અને બધા સાથે ગ્રો કરીશું તો ગ્લો કરીશું। સાડીની અંદર દોડતા કેટલું ફાવશે? આ ટ્રાય કરીએ છીએ, ફાવશે। બધી વસ્તુ ધીરે ધીરે ટ્રાય કરીને જ આવી રહી છે। ઘણી બધી વસ્તુ નથી આવડતી તો એ શીખી ગયા, તો આજે પણ ધીસ ઇઝ ફર્સ્ટ ટ્રાयल, તો અમે લોકો સક્सेसफुली એને કમ્પ્લીટ કરીશું। कृष्णा झाला। हम बहुत एक्साइटेड हैं दौड़ने के लिए और जीतने के लिए भी, और मैं सभी महिलाओं से कहना चाहूँगी कि महिलाएं सब कुछ कर सकती है। जैसे हम घर में एक माँ बन के, एक बेटी बन के, एक बहन बन के सारी भूमिकाएं निभाते हैं, वैसे ही जब आज हमें मौका मिल रहा है दौड़ने का, तो हम दौड़ के भी जीत के दिखाएंगे कि 3 किलोमीटर महिलाओं के लिए दौड़ना कोई बड़ी बात नहीं है। साड़ी के अंदर दौड़ना है, क्या कहना चाहोगे, कैसा कंफर्ट होगा? जब महिलाएं साड़ी के अंदर सारा काम कर सकती है तो दौड़ना कोई बड़ी बात नहीं है। क्या कहना, आपको क्या संदेश देना चाहोगे महिलाओं को? मैं महिलाओं को यही कहना चाहूँगी कि महिलाएं पुरुष से कहीं पे भी पीछे नहीं है, और साड़ी पहन के हम ये दिखाएंगे कि महिलाएं हर परिवेश में अपने आप में सशक्त हैं, परिपूर्ण हैं, समृद्ध हैं, शक्तिशाली है।